વર્ષો વર્ષ પરંપરાગત જૂની ગેસનું વરઘોડું મોટા ઠાકોરવાસમાંથી નીકળી અને ખરગોશો તળાવ ભગવાનની વિધિ કરી અને પરત હવે મોટા ઠાકોરવાસ જશે અને જે આજે વરઘોડું નીકળ્યું તેમાં પોલીસ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર, કારણ કે એ લોકોએ ખડા પગે રહી કોઈ અનિશ્ચિત બનાવ ના બને એવી તકલીફ અને આવનાર પબ્લિકે પણ અમને સાથને સહકાર આપ્યો અને તે પછી કોઈ પણ બનાવ બન્યા વગર શાંતિથી વરઘોડું પતી ગયો છે અને પોલીસ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, એસપી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। રાજ્ય આગેવાનમાં આવવાના હતા ઘણા, પણ અમુક સંજોગો એવા થયા એટલે નથી આવી કે દિનેશભાઈ ઠાકોર ધારાસભ્ય, લવેકી ઠાકોર, હેતલબેન ઠાકોર જિલ્લા પ્રમુખ તેમજ અન્ય આગેવાનો સાધુ સંતો બધા વધારી અને વરઘોડાની શોભા વધારી તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। પરંપરાગત રીતે અમારે ઠાકોરવાસમાંથી જલ જીલણી 11નો ઠાકોર ભગવાનનો ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રા આ રાધનપુરમાં નીકળે છે। એમાં 18 આલમના લોકો બહુ ઉત્સાહભેર જોડાય છે। એમાં બીજી પણ અન્ય સંસ્થાઓના એ રથ લઈને આજે અહીંયા ભગવાનના અહીંયા તળાવમાં આવીને ભગવાનજીનું સ્નાન કરીને પરંપરાગત રીતે દરેક સમાજના લોકો આવીને બહુ ઉત્સાહ આનંદભેર ભગવાનજીને નવો પધરામણી કરીને વાઘા પહેરાવે છે। ખૂબ આનંદની વાત, ખૂબ ઊંચા બોલો ઠાકર ભગવાન। જીલણી 11 નિમિત્તે ઠાકોરજીનો વરઘોડો નીકળ્યો, એમાં મને આમંત્રણ મળ્યું આવવાથી ખૂબ જ અહીંયા આટલી બધી પબ્લિકની વચ્ચે જ્યારે અહીંયા ધન્યતા અનુભવું છું। વર્ષોથી આજે આ વરઘોડો નીકળે છે, એકતા અને એકતાના દર્શન આજે થયા રાધનપુરની અંદર। સમગ્ર સમાજ આ વરઘોડાની અંદર જોડાયો એ બદલ સમગ્ર સમાજને અભિનંદનને પાત્ર છે। વર્ષો વર્ષ વિના વિઘ્ને આવો વરઘોડો નીકળે અને વિના વિઘ્ને આ વરઘોડો નીકળતા બધાએ ખૂબ સરસ મજાને